હાલો મિત્રો, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો। અને તમે જોઈ શકો છો કે અમારે જીરું વાટતા હતા ને વરસાદ આવી ગયો છે। અમારે તો બધું રમણ ભમણ થયું છે। તમને જો દેખાડું, જો સામે આ બધા અમે દાળિયાને ઊભા કરી દીધા છે ને ત્યાં સામે મારા પપ્પાને જીરું ઢાંકે છે, કારણ કે ઉપર બધા વાદળા જોઈ શકો છો કે બધું કાળું કાળું નજર આવે છે। એના માટે દાળિયાને અમે ઊભા કરી દીધા છે। જુઓ, આ સામે ત્યાં જીરું ઢાંકે છે અને આ બધા દાળિયા આવી ગયા છે અને આ છે અમારો કપાસ। હવે અડધું જીરું વાટ્યું છે ને અડધું બાકી છે। અચાનક જીરું વાટવું પડ્યું અમારે આ કણે। જુઓ, ઓલું ત્યાં સામે ટ્રેક્ટર પડ્યું, એ ટ્રેક્ટરને આવી ને સાંટા પણ વરસાદ પણ આવે છે। જુઓ, સાંટ પડે, જુઓ આ બધું દેખાય વરસાદ જ છે ને અચાનક જીરું વાટવું પડ્યું કારણ કે વરસાદ આવે છે। જુઓ, આ બધું રમણ ભમણ થઈ ગયું છે। હું અમારા ઢગલે જઈને તમને બતાવું કે ઢગલો કેવો ઢાંક્યો છે। હાલ મિત્રો, પોકી જોવું ને મારા પપ્પા એમ કહે છે કે આખી સટી જોશે, કારણ કે જો બધું વાયરણી આવશે તો બધું ઉડી જાય। ફાઇનલ મિત્રો, આ બધું અમને મેં ઢગલો બતાવ્યો, હું જઈને આવ્યો તો મારા પપ્પા એમ કહે છે કે તાત્કાલિક સટી જોશે, કારણ કે વરસાદ આવશે તો જીરું બીરું બધું ઓલું થઈ જશે ને આપણી મહેનત પણ બાતલ જશે। વરસાદ ના આવે તો સારું, ન કે તો 3 મહિનાની મહેનત તો બાતલ જ છે। એ તો મને પાકું ખબર છે, એવું લાગે છે, પણ આ તો ભગવાન માતાજી કરીને ના આવે સારું। અને આ બધું તમે આ બધું જુઓ ને, અમારા સિવાય બીજા ખેતરમાં પણ દોડી થાય છે, એ પણ હું તમને બતાવું। ત્યાં સામે ઓલું દોરું દેખાય ને અહીંયા કણે માણસો જુઓ, ત્યાં પણ એક જીરું વાટે છે અને અહીંયા કણ દોડી જ થાય છે। અને આ કણે અમારે સટીની સગવડ જોશે। આ ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, કારણ કે બહુ દાળિયા નહીં, કારણ કે અત્યારે 200 દાળી દે તો બહુ આવતા નહીં। અને આ બધા જુઓ, આ બધું આવું બધું છે। મારો ફોન ઘડીક થઈને પલરે છે। જુઓ, આ બધું જુઓ, ત્યાં સટીની ચટાઈની વ્યવસ્થા કરે છે જીરું ઢાંકવા માટે। એટલે આ બધું વાટવાનું જ હતું। આજ સવારે મેં તાત્કાલિક દાળિયા કરીને લાવ્યા હતા કે વરસાદ આવશે તો જબરી થાય, કારણ કે આ જીરું પાકમાં આવી ગયું છે અને આવું બધું છે, તમે જુઓ। અને તાત્કાલિક અમારા ગામના તો બધા જીરા વાટવા મળી ગયા છે, કારણ કે આ વરસાદના લીધે। કારણ કે જઈ રાતે જ ખબર પડી જતી કે કાલ વરસાદ આવવાનો એવું લાગે છે, તો આજ સવારમાં જ બધાય હવની વ્યવસ્થામાં દાળિયા કરી અને હવના જીરા વાટે છે, કારણ કે હજુ પોતાનું જ પડ્યું છે ખેતર। આવું વસ્તાનું વરસાદ આવે એવું થઈ ગયું અચિકતાનું, એટલે આ બધા એમના ઘરના જીરા વાટે એટલે દાળિયા કરવા જાય એટલે કોઈ નહીં આવતું, કારણ કે દાળિયા કરવા જાય એટલે એમ જ કહે કે અમે અમારું ઘરનું વાટવી એવું બધું। આ બધા ચટાઈમાં લારા છે, અડધાને નહીં પણ હોય ને અડધાને હશે, એટલે બધું આવું બધું છે અમારે। વરસાદ ના આવે સારું, બહુ વરસાદ ના આવે સારું, ને કે જબર જ થવાની છે। તો મિત્રો, આજ જીરાનું મુહૂર્ત કર્યું ને આજને આજ વરસાદ આવ્યો એની જબરી કરી। આજને આજ જીરું એના મતલબ આજને આજ જીરાનું મુહૂર્ત કર્યું વાટવાનું, અને આજને આજ આવ્યો વરસાદ, એટલે બધું જતાણું છે। તો સારું, તને જાવ દો। હવે અમારે સટીની વ્યવસ્થા કરવી પડશે, કારણ કે મારે થોડુંક ટાંપું કરાવવું પડશે। કંઈક આવા ચટાઈ ઢાંકે ને લાકડા ઉપર નાખે તો મારે પણ થોડુંક ટાંપું કરાવવું પડશે,
તો જાઓ તો ભાઈ અત્યારે બહુ વધારે નથી ગયો, જાઓ તો ભાઈ.